સ્વાધ્યાય 3.2 થી આગળ શ્રેણિકના બીજા અન્ય વિશિષ્ટ પ્રકારો છે જે અગાઉના પ્રકારોમાં નથી લીધા. એમાં સૌથી પહેલું આવે છે પરિવર્ત શ્રેણિક. પરિવર્તને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રાન્સપોઝ મેટ્રિક્સ એટલે કે પરિવર્ત શ્રેણી. એની વ્યાખ્યા આવી છે કે આપેલ શ્રેણિક એની બધી જ હારને અનુરૂપ સ્તંભોમાં ફેરવતા મળતા શ્રેણિકને, ફરીવાર વાંચો, બધી જ હારને અનુરૂપ સ્તંભોમાં ફેરવતા મળતા શ્રેણિકને એનો પરિવર્ત શ્રેણિક કહે છે. એટલે શું કરવાનું? અનુરૂપ સ્તંભોમાં ફેરવવાનું. એટલે પહેલી હાર હોય તો એનો પહેલો સ્તંભ બનાવી દેવાનો, બીજી હાર હોય તો એનો બીજો સ્તંભ બનાવી દેવાનો, ત્રીજી હાર હોય એનો ત્રીજો સ્તંભ બનાવી દેવાનો. તો એ પરિવર્ત શ્રેણિક કહેવાય. એને સંકેતમાં બે રીતે દર્શાવે છે. એક તો એ ડેશ અથવા તો એની ઉપર ટી લખવાનું, એ ટ્રાન્સપોઝ. જૂની બુકમાં આ સંકેત હતો, અત્યારે આપણી બુકમાં આ સંકેતનો ઉપયોગ કરેલો છે. બરોબર છે? આ સંકેત છે. હવે એનું ઉદાહરણ જોવું હોય તો તમને સિમ્પલ ખ્યાલ આવી જવો જોઈએ કે જો 2/3 શ્રેણિક લખું તો એનો પરિવર્ત શું થઈ જવાનું? 3/2. દાખલા તરીકે ધારો કે એક શ્રેણિક હું લઉં, શ્રેણિક 1. સપોઝ કે આપણે લીધું 5 - 6 1 3 0 4. આ શ્રેણિક છે એ કયા કક્ષાનો છે? 2 હાર 3 સ્તંભ એટલે 2/3 છે. તો આનો જો હું પરિવર્ત બનાવું એટલે કે એ ડેશ, તો એ ડેશ પર શું કરી દેવાનું તમારે? પહેલી હાર છે એ પહેલી હારનો પહેલો સ્તંભ બની જાય એટલે 5 - 6 1. 5 - 6 1. અને બીજી હારનો બીજો સ્તંભ એટલે કે 3 0 4. બરોબર? તો જો તમે શું ઓબ્ઝર્વ કરો છો, આ 2/3 છે તો આ શું થઈ ગયું? 3/2 થઈ ગયું. એટલે આને કહેવાય પરિવર્ત શ્રેણિક. બરોબર છે? આ એક થોડા વિશિષ્ટ પ્રકારના છે એટલે અગાઉ આપણે આવેલા નથી. બરોબર છે? હવે આ જે પરિવર્ત શ્રેણિક છે એ પરિવર્ત શ્રેણિકના 4 ગુણધર્મો છે. પરિવર્ત શ્રેણિકના 4 ગુણધર્મો છે. સમજવામાં ઉદાહરણથી સમજી લેવાના. થિયરી હવે પૂછતા નથી એટલે સાબિતી તો પૂછાવાની નથી. એ 4 ગુણધર્મો છે. એમાં સૌથી પહેલો ગુણધર્મ નંબર 1. તો પહેલો ગુણધર્મ એનો એવો છે કે એ ડેશ નો ડેશ કરું તો એ જ આવશે. આ કોના જેવું લાગે છે તમને? ગણ ચેપ્ટરમાં પૂરક ગણ. પૂરક ગણનો પૂરક ગણ તો ગણ પોતે આવે ને, એ રીતે આમાં પરિવર્તનો પરિવર્ત કરો તો એનો એ જ આવે. સિમ્પલ વસ્તુ છે. આ એ છે, આ એ ડેશ છે. આ એ ડેશનો ફરીથી ડેશ કરો, ફરીથી પરિવર્ત લો તો પાછું હતું એનું આવશે જ. એટલે આ એનો પહેલો ગુણધર્મ થયો. પછી બીજો ગુણધર્મ છે એ બીજો ગુણધર્મ એનો આવો છે. બીજા ગુણધર્મમાં જો કે એ નો આખાનો ડેશ હોય તો એમાં કે એક અચળ છે તો અચળને પરિવર્ત સાથે કોઈ લેવા દેવા નથી એટલે અચળને બહાર લઈ લો. એટલે કે ઇઝ ઇક્વલ ટુ કે એ ડેશ. એટલે પરિવર્ત શ્રેણિક કરો તો એમાં કોઈ અચળ હોય તો અચળને તમે કોમન કાઢી લો અને પછી પરિવર્ત કરો તો કોઈ ફરક પડતો નથી. એટલે જ્યાં કે શું છે? અચળ છે. કે અચળ છે. પછી ત્રીજો ગુણધર્મ છે એનો ત્રીજો ગુણધર્મ છે એ કંઈક આવો છે. a + b હોલ ડેશ. a + b હોલ ડેશ હોય તો એનો આન્સર a ડેશ
પ્લસ બી ડેશ જેટલો જ આવે. કેટલો આવે? એ ડેશ પ્લસ બી ડેશ જેટલો જ આવશે. બરોબર. આમાં એ અને બી બંને કેવા શ્રેણીક હોય? સમાન કક્ષાના. એ તો સમજવાની વસ્તુ છે. શું કહેવા માંગે છે? ડાબી બાજુ શું છે આમાં? એ વત્તા બી પહેલા કરો, પછી એનો પરિવર્ત લો. અથવા જમણી બાજુ શું કહે છે? પહેલા એનો પરિવર્ત કરો, બીનો પરિવર્ત કરો અને પછી બંનેનો સરવાળો કરો. તો બે પરિણામનો આન્સર, બંને રિઝલ્ટ સરખા આવશે. બરોબર છે. આ છે ચોથો ગુણધર્મ. ત્રીજો ગુણધર્મ, ચોથો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચોથામાં ભૂલ થશે, ધ્યાન રાખજો. ચોથો ગુણધર્મ જે છે એ આવો છે. આ જે સરવાળાનો છે એવી રીતે ચોથો ગુણધર્મ ગુણાકારનો છે. એ બી હોલ ડેશ તો ઇઝ ઇક્વલ ટુ બી ડેશ એ ડેશ થાય છે. શું થાય છે? બી ડેશ એ ડેશ. એટલે ગુણાકારમાં અહીંયા ક્રમ બદલાય છે. એટલે કઈ રીતનું વિચારવાનું? પહેલા એ બી ગુણાકાર કરો, એ બી કરવાનું, બી એ નહીં. એ બી ગુણાકાર કરો, ગુણાકાર કરી અને પછી એનું ડેશ એટલે પરિવર્ત લો, એનો જે આન્સર આવે. અને જમણી બાજુ શું છે કે બી નો ડેશ લો ગુણ્યા એ ડેશ, બી નો પરિવર્ત ગુણ્યા એ નો પરિવર્ત, તો બંનેનો રિઝલ્ટ સરખા આવશે. તો આ થયું આખી વિગત કઈ કોના માટેની છે? પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી પછી બીજો ટોપિક, બીજો એક પ્રકાર, વિશિષ્ટ પ્રકાર છે શ્રેણીમાં. આ બધા જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. બીજો પ્રકાર છે એ છે સમમિત શ્રેણી. સમમિત શ્રેણી, સમમિત માટે ઇંગ્લિશમાં શબ્દ વાપરીશું સિમેટ્રિક. સિમેટ્રિક મેટ્રિક્સ. સમમિત શ્રેણીની વ્યાખ્યા એવી કહે છે કે જો કોઈ પણ શ્રેણીક માટે, પણ આમાં ચોરસ શ્રેણીક જ લેવાનું કમ્પલસરી. સમમિત શ્રેણીકની વ્યાખ્યામાં જે પણ શ્રેણીક હોય એ ચોરસ હોય તો જ સમમિત શ્રેણીક બને, બાકી સમમિત શ્રેણીક બનતો નથી. બરોબર છે. એટલે કે જો ચોરસ શ્રેણીક એ માટે ચોરસ શ્રેણી એ માટે જો એનો એ ડેશ એટલે કે એનો પરિવર્ત કરો અને એનો આન્સર એ ડેશ બરાબર એ, મતલબ વ્યાખ્યા મુજબ શું? બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો. એટલે કે એ ડેશ કરો એટલે બધી જ હારને અનુરૂપ સ્તંભમાં ફેરવો તો એનું જે આન્સર આવે એ આન્સર એનો એ જ આવે. મતલબ જે શ્રેણીક હોય એનો એ શ્રેણીક આવે. જો આવું થાય તો એને સમમિત શ્રેણીક કહેવાય છે. તો એ સમમિત શ્રેણીક છે. બરોબર. હવે આનું તમારે જો ઉદાહરણ આપવું હોય તો ઉદાહરણમાં તમે શું આપશો? ઉદાહરણ તરીકે હું ઉદાહરણ બનાવું મારી જાતે તો એટલું તો નથી કે ચોરસ જ છે. બરોબર. તો દાખલા તરીકે કોઈ એક શ્રેણીક લઉં. ધારો કે મેં એક શ્રેણીક લીધો એ. હવે એમાં સપોઝ કે પહેલી હાર લખું તો જે પણ પહેલી હાર લખું -5, 3, 1, તો જાતે બનાવો ને તો જે પહેલી હાર લખો ને એ જ પહેલો સ્તંભ લખી જ દેવાનો. મતલબ અહીંયા પણ હું 3 અને 1 જ લખું. બીજી હાર લખું એ જ બીજો સ્તંભ લખવાનો. એટલે અહીંયા 3 તો છે જ. બરોબર. હવે અહીંયા ગમે તે જે ઈચ્છા થાય લખું. બરોબર છે. ધારો કે મેં લખ્યું -7 અને અહીંયા કોઈ બી આંકડો લખું છું. બરોબર. તો જો જે બીજી હાર હોય એ બીજો સ્તંભ બનાવવાનો. અહીંયા કોઈ પણ આંકડો લખું છું, જે પણ લખવું, સપોઝ 0. તો બીજી હાર શું છે? 3 - 7 0. તો બીજો સ્તંભ શું હોવો જોઈએ? 3 - 7 અને 0. હવે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ પણ સરખા જ હોવા જોઈએ. તો ત્રીજી હારમાં 1 0 1 0 તો છે. તો અહીંયા કોઈ બી આંકડો મૂકો, જે મન ફાવે આંકડો મૂકો. બરોબર. સપોઝ મેં મૂક્યો 8.
તો હવે તમે જુઓ કે ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ પણ સરખા જ છે. હવે ફરીથી જુઓ, પહેલી હાર જુઓ, પહેલો સ્તંભ -5 3 1 -5 3 1 3 -7 0 3 -7 0 1 0 8 1 0 8. એટલે હવે આનું જો હું a' કરું, a' તો એનું એ જ આવશે ને, કારણ કે ડેશ નો મતલબ પરિવર્ત એટલે હારને સ્તંભમાં ફેરવવાની ક્રિયા. પણ હવે આમાં હારને સ્તંભમાં ફેરવો તો કંઈ ફરક પડતો નથી, તો a' બરાબર એ જ થવાનું છે. રાઈટ? એનો મતલબ કે આ જે મેં ઉદાહરણ આપ્યું છે એ કોનું આપ્યું છે? પરિવર્ત શ્રેણીનું. બરોબર? તો પરિવર્ત શ્રેણીમાં જો ચોરસ ના હોય તો શું પ્રોબ્લેમ થાય? દાખલા તરીકે આ ઉપરવાળો શ્રેણિક છે, તો આનું તમે પરિવર્ત કરો તો આ 2/3 છે ને 3/2 છે. હવે આ બંને ક્યારે સમાન થઈ શકવાના નથી, પોસિબલ જ નથી. બરોબર? એટલે લંબચોરસ શ્રેણિક હોય તો એનું કોઈ દિવસ સમમિત શ્રેણિક બને નહીં. સમમિત શ્રેણિકમાં ચોરસ જ લેવાય, 2/2 3/3 4/4 આ જ રીતે લઈ શકો. બરોબર? ત્યાર પછી જે ટોપિક છે એ છે વિસંમિત શ્રેણિક. વિસંમિત શ્રેણિક છે એના પછીનો ટોપિક છે વિસંમિત. વિસંમિતને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ક્યુ સિમેટ્રિક. વિસંમિત માટે ઇંગ્લિશમાં કયો શબ્દ છે? સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. હવે સ્ક્યુ સિમેટ્રિક એટલે કે વિસંમિત શ્રેણિકની વ્યાખ્યા એવી છે, એમાં પણ પાછું ચોરસ તો ખરું જ, ચોરસ તો ખરું. એટલે કે ચોરસ શ્રેણિક એ માટે ચોરસ શ્રેણી એ માટે જો આમાં છે ને એ પરિવર્ત કરો તો એનો આન્સર -a થાય. a' બરાબર, આમાં સંમિતમાં શું હતું? a' બરાબર a, વિસંમિતમાં a' બરાબર -a થાય તો એને વિસંમિત કહેવાય. બરોબર છે? હવે એનું ઉદાહરણ આપું. આનું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે ધારો કે કોઈ એક શ્રેણિક હું લઉં, શ્રેણિક a બરાબર, ચોરસ તો લેવાનો જ છે. હવે ધ્યાને રાખવાનું કે જ્યારે હું પરિવર્ત કરું તો પરિવર્ત કરો એટલે એ -a થઈ જવું. મતલબ કે આ જે ઘટકો હોય ને એ ઘટકોની બધાની ચિહ્નો બદલાઈ જવા જોઈએ અંદર શ્રેણિક a ના. હવે એનો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ યાદ રાખજો. વિસંમિત શ્રેણિકનું ઉદાહરણ જો આપવાનું થાય કે રકમમાં આપેલું હોય તો એને તમે ધ્યાન આપજો કઈ રીતના હું લખું છું. સપોઝ હું તમને કહું, પહેલો શ્રેણિક ધારો કે મેં લખ્યો, ધારો કે મેં લખ્યું આ રીતે, જોજો મેં સપોઝ આ રીતે લખ્યું. હવે એનું ઉદાહરણ આપું તો ઉદાહરણમાં તમને એટલું ધ્યાન રાખજો અહીંયા કે એનું જે આ જે ચોરસ શ્રેણિક છે તો ચોરસ શ્રેણિકમાં આ વિકર્ણનું શું નામ છે તમને ખ્યાલ છે ને? આ જે વિકર્ણ છે આ 5 -7 અને 8 એને અગ્ર વિકર્ણ કહેવાય, અને આ 1 -7 અને 1 એને પ્રતિવિકર્ણ કહેવાય. આ -5 -7 અને 8 એ અગ્ર વિકર્ણ છે, 1 -7 અને 1 એ પ્રતિવિકર્ણ. તો વિસંમિત જો શ્રેણિક તમારું ઉદાહરણ આપવું હોય તો એમાં અગ્ર વિકર્ણ જે છે, અગ્ર વિકર્ણમાં એમાં કમ્પલસરી 0 જ હોવા જોઈએ. એ સિવાય વિસંમિત શ્રેણિક બનાવવો શક્ય નથી. મતલબ કે અગ્ર વિકર્ણમાં મારે ફરજિયાત કંઈ પણ વિચાર્યા વગર 0 0 0 મૂકી દેવાના. અગ્ર વિકર્ણમાં 0 0 0.
હવે બાકીની ખાલી જગ્યાઓ ભરવાની. તો સપોઝ કે મેં અહીંયા લખ્યા 7. તો અહીંયા જે ઘટક લખું ને એનો અહીંયા વિરોધી લખી કાઢો -7. સપોઝ મેં અહીંયા લખ્યું -3. બરોબર છે? ઓકે, તો અહીંયા લખી દઉં 3. સપોઝ મેં અહીંયા લખ્યું 2, તો અહીંયા એનો વિરોધી ઘટક લખી દો -2. ઓકે, હવે તમે ચેક કરો ધ્યાનથી. પહેલી હાર જુઓ ને પહેલો સ્તંભ જુઓ, શું થાય છે? પહેલી હાર છે 0, 7, -3. તો પહેલો સ્તંભ જુઓ 0, -7, 3, નિશાનીઓ બદલાઈ ગઈ. બીજી હાર જુઓ -7, 0, 2. બીજો સ્તંભ જુઓ 7, 0, -2, નિશાનીઓ બદલાઈ ગઈ. ત્રીજો સ્તંભ જુઓ 3, -2, 0. બરોબર, ત્રીજી હાર અને ત્રીજો સ્તંભ તો -3, 2, 0. ફરીથી નિશાનીઓ બદલાઈ ગઈ. એનો મતલબ શું થયો? બોલો. હા, એ ડેશ કર્યું મેં અહીંયા માટે. જો હું એ ડેશ કરું તો એ ડેશ એટલે શું છે? પરિબળ. પહેલી હાર ને પહેલો સ્તંભ લખું છું. પહેલી હાર ને પહેલો સ્તંભ એટલે 0, 7, -3. બીજી હારનો બીજો સ્તંભ એટલે કે -7, 0, 2. અને ત્રીજી હારનો ત્રીજો સ્તંભ એટલે કે 3, -2, 0. બરોબર છે? હવે આ જે ઈડેશ બન્યો પરિબળ, એમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરો કે બધામાંથી માઇનસ કોમન કાઢી કાઢો. જ્યારે પણ શ્રેણિકનો એક ગુણધર્મ શું છે કે કોમન કાઢો તો બધા જ ઘટકોમાંથી કોમન કાઢાય, અને અંદર ગુણો તો અંદર તમામ ઘટકોને કોઈ પણ અચળ ગુણવો પડે. તો બધામાંથી માઇનસ કોમન કાઢો એટલે કે -1, પણ આપણે બહાર શું લખીશું? ખાલી માઇનસ. હવે માઇનસ કોમન કાઢી લઉં. બરોબર છે? બહાર માઇનસ સામાન્ય કાઢ્યો આપણે. માઇનસ સામાન્ય કાઢો એટલે અંદર નિશાનીઓ બદલાઈ જાય. 0, 7, -3, -7, 0, 2, 3, -2, 0. ઓકે, હવે તમે જુઓ કે આ જે શ્રેણિક આવ્યો માઇનસ કોમન કાઢ્યા પછી, એ શ્રેણિક જુઓ અને શ્રેણિક એ જુઓ, જો બંને સરખા જ છે. માઇનસ કોમન કાઢ્યો તો, રાઈટ? એટલે આ થયું -a. તો a' બરાબર શું થયું? -a. ખ્યાલ આવે ને? માટે આ જે મેં ઉદાહરણ આપ્યું એ વિસમિત શ્રેણિકનું ઉદાહરણ થયું કહેવાય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે, તો આ થયું. આજે આપણે બે અલગ પ્રકારના 3 જોયા: પરિવર્ત શ્રેણિક, સમમિત શ્રેણિક અને વિસમિત શ્રેણિક. બરોબર છે? પછી એક આમાં ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. પ્રમેયને ખાલી સમજવાનો છે, પ્રમેયની સાબિતી પૂછાતી નથી. એક પ્રમેય એવો છે, એના ઉપરના દાખલાઓ ખાસ આવશે એક્ઝામમાં. ઇમ્પોર્ટન્ટ પ્રમેય. હવે એ પ્રમેય એવું છે કે એની અંદર કોઈ પણ ચોરસ શ્રેણિક હોય, કોઈ પણ ચોરસ શ્રેણિક માટે કોઈ પણ ચોરસ શ્રેણિક એ હોય તો એના માટે તમે એક વસ્તુ માર્ક કરજો. આ જે પ્રમેયમાં લખ્યું છે ને એ ઉદાહરણથી પણ અહીંયા જ આ જ બોર્ડ ઉપરના ઉદાહરણ પરથી જ તમે સમજી શકશો કે તમે a પ્લસ a ડેશ કરશો ને, a પ્લસ a ડેશ, તો એ હંમેશા સમમિત જ બનશે. a અને a ડેશનો સરવાળો હંમેશા સમમિત જ આવે. બરોબર છે? તથા આની બદલે જો તમે બાદબાકી કરો a માઇનસ a ડેશ, a માઇનસ a ડેશ એટલે કે a અને a ડેશની બાદબાકી કરશો અને જે જવાબ આવશે એ વિસમિત જ આવશે. કેવો આવશે? વિસમિત.
આ થયું એક ઇમ્પોર્ટન્ટ પ્રમેયનું પરિણામ. બરોબર છે? ઓકે. હવે તમારે છે ને કદાચ એવું લાગે કન્ફ્યુઝન કે આ પરિણામ કેમ, તો આ ઉપર આમાં જ હું તમને જે ફોટો મોકલીશ, આ ઉદાહરણ છે, આ બેનો સરવાળો કરો. અત્યારે મોઢે જ સરવાળો કરો, અનુરૂપ ઘટકોનો સરવાળો કરતા જવાનો અને આન્સર યાદ રાખજો. ઉપરના ઉદાહરણમાં જ a પ્લસ a ડેશ કરો, શું થશે બોલો? 0. પછી આ 7 માઇનસ 7, આમાં જો શું થવાનું? આપણે આ વિસંમિતનું ઉદાહરણ છે ને એટલે બધા 0 0 0 આવી જશે, એટલે આ ઉદાહરણ લેવાશે નહીં. બરોબર છે? આપણે એવું કોઈ નવું ઉદાહરણ બનાવવું પડશે, કોઈ પણ શ્રેણી, ગમે તે શ્રેણી લઈને, કે આ વિસંમિતનું ઉદાહરણ છે એટલે એમાં તમે સરવાળો કરશો ને તો બધું 0 0 આવશે, એટલે આમાંથી નહીં લેવાય. પણ એક નવું ઉદાહરણ તમારે લેવાય. જસ્ટ એક તમને એક 2x2 ઉદાહરણ બતાવું. દાખલા તરીકે એક શ્રેણિક છે, સપોઝ આ છે 2 - 3 1 4. બરોબર? હવે આનું a ડેશ કરો, a પ્લસ a ડેશ કરો. બરોબર? તો a પ્લસ a ડેશ એટલે કે 2 - 3 1 4 પ્લસ a ડેશ એટલે પરિવર્ત. તો પરિવર્ત એટલે પહેલી હારનો પહેલો સ્તંભ બનાવવાનો, એટલે 2 - 3 1 4. ચલો હવે આ બેનો સરવાળો કરો. બરોબર છે? પહેલી હારનો પહેલો સ્તંભ બનાવ્યો, બીજી હારનો બીજો, સરવાળો કરો. 2 + 2 4, -3 + 1 એટલે -2, 1 - 3 તો -2, 4 + 4 8. હવે ધ્યાનથી જુઓ, આમાં પહેલી હાર ને પહેલો સ્તંભ વાંચો. 4 - 2 પહેલો સ્તંભ, 4 - 2 સરખા છે. બીજી હાર ને બીજો સ્તંભ વાંચો. -2 અને 8, -2 અને 8 સરખા છે. તો આ કયું શું થયું? પ્રમેય મુજબ શું થયું? a પ્લસ a ડેશ હંમેશા શું હોય? સંમિત જ હોય. બરોબર? હવે આની જ બાદબાકી કરો. a માઇનસ a ડેશ, તો ઉપર છે જ, હવે વત્તાની બદલે ઓછા કરું છું, તો શું થશે? 2 - 2 એટલે 0. પછી -3, અહીંયા વચ્ચે માઇનસ લેવાનું, એટલે -3 - 1 એટલે -4. પછી 1 - -3 એટલે +4 અને 4 - 4 એટલે 0. હવે આ જુઓ, a માઇનસ a ડેશ બન્યો. એમાં તમે પહેલી હાર જુઓ, પહેલો સ્તંભ જુઓ. શું ઓબ્ઝર્વેશન છે તમારું? પહેલી હાર છે 0 - 4, પહેલો સ્તંભ છે 0 4, નિશાની બદલાઈ ગઈ. બીજી હાર છે 4 0, બીજો સ્તંભ છે -4 0, નિશાની બદલાઈ ગઈ. તો આ વિસંમિતનું ઉદાહરણ થયું. આ જે છે એ શાનું ઉદાહરણ થઈ ગયું? વિસંમિત. ખ્યાલ? તો આ જે પ્રમેય છે એ પ્રમેયનું મેં તમને એક સિમ્પલ 2x2 ઉદાહરણ આપ્યું. ખ્યાલ આવ્યો કે નહીં? બરોબર? રાઈટ. હવે આટલા પછી એની શ્રેણિક પરની છે ને બેઝિક ક્રિયાઓ આવશે. બેઝિક ક્રિયાઓ જે છે, રાઈટ, એ બેઝિક ક્રિયાઓમાં ટોટલ 3 ક્રિયાઓ છે. કેટલી ક્રિયાઓ છે? ટોટલ 3 ક્રિયાઓ છે. રાઈટ. હવે એ 3 ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ પૂરી થશે ત્યાર પછી એ શ્રેણિકનો વ્યસ્ત, એ આ ચેપ્ટરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, શ્રેણિકનો વ્યસ્ત. બરોબર છે? આખા ચેપ્ટરનું જે હાર્ટ કહેવાય તો એ આ શ્રેણિકનો વ્યસ્ત એ ટોપિક આવશે. તો આટલા સેશનમાં હું આજે આટલું રાખું છું અને નેક્સ્ટ સેશનમાં આનાથી આગળ વધીશું. થેન્ક યુ.